મહત્વના સમાચાર મળી રહ્યા છે, નજર કરીએ। દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ સુરત પોલીસ પણ એલર્ટ મોડ પર છે। સુરતમાં પણ અનેક જગ્યાએ ચેકિંગ હાથ ધરાયું છે। સુરત રેલવે સ્ટેશન બહાર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। મુસાફરોની બેગ અને વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે। દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ સુરત પોલીસ પણ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। સુરત રેલવે સ્ટેશન બહાર પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે। મુસાફરોની બેગ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। જે રીતે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે કારમાં ને તે જોતા હવે ગુજરાત રાજ્ય પણ એલર્ટ મોડ પર મુકાયું છે। સુરતમાં પણ સઘન ચેકિંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે। શું વિગત છે? બિલકુલ થી સુરત રેલવે સ્ટેશન નજીક હવે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે સુરત રેલવે સ્ટેશન બહાર જે છે તે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। દિલ્હીની અંદર જે રીતના બ્લાસ્ટની ઘટના સામે આવી હતી અને તાત્કાલિક ધોરણે રાજકોટ, વડોદરા, અમદાવાદ અને સુરત ખાસ કરીને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું હતું અને તેને ધ્યાનમાં રાખી સુરત શહેરની અંદર પણ મોડી રાતથી જે છે તે અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ગત રોજ મોડી રાત્રે પણ પોલીસ કમિશનર પોતે પેટ્રોલિંગ પર નીકળ્યા હતા, વાહનોને ચેકિંગ કરવામાં આવ્યું હતું। ત્યારે અત્યારે ડોક્યુમેન્ટ સહિતના અલગ અલગ પુરાવા જે છે તે વાહન ચાલકો પાસે લેવામાં આવી રહ્યા છે। કોઈ પણ સંગઠિત કોઈ ચીજ વસ્તુ મળી આવે તો કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે અત્યારે જે રીતના અલગ અલગ વિસ્તારમાંથી જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરત રેલવે સ્ટેશન હોય કે પછી ગત રોજ મોડી રાત્રે જે રીતના સુરત પોલીસના અલગ અલગ સ્થળો પર જે છે તે ચેકિંગ કરવામાં આવ્યું હતું। 40 થી વધુ પોઈન્ટ નાકા પર જે છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી, સ્થાનિક પોલીસ જે છે તે અત્યારે પોતે ચેકિંગ પર નીકળી છે અને જે રીતના ઘટના બની છે તેને લઈને અત્યારે પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત અને ખાસ કરીને અલગ અલગ નાકા પોઈન્ટ પર ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને સુરત રેલવે સ્ટેશન ભીડભાડ વાળો એરિયો ગણવામાં આવતો હોય છે અને ત્યાં લોકોની અવર જવર મોટી સંખ્યામાં જે છે તે થતી હોય છે। ત્યારે અત્યારે વાહનોમાંથી જે ડિક્કી હોય, મુસાફરોની બેગ સહિતના જે પુરાવા જે છે તે અત્યારે ચકાસવામાં આવી રહ્યા છે। જે રીતના અત્યારે જોવા મળી રહી છે કોઈ પણ અવાવરૂ જગ્યા પર જે જગ્યા પર સ્થળ પર જે છે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અવાવરૂ જગ્યા પર કોઈ પણ શંકાસ્પદ વસ્તુ અથવા તો વાહનો મળી આવે તો પોલીસ દ્વારા તેને પણ જપ્ત કરવામાં આવી રહ્યા છે। ત્યારે રેલવે સ્ટેશન હોય જે રીતના અલગ અલગ વિસ્તારો હોય, એરપોર્ટ હોય, ત્યાં અત્યારે પોલીસ દ્વારા સઘન જે છે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને હાલ અત્યારે મૈદરપુરા પોલીસ દ્વારા રેલવે સ્ટેશન બહાર અત્યારે પોલીસની ટીમ અત્યારે ચેકિંગ પર ઉતરી છે। એસીપી, પીઆઈ કક્ષાના અધિકારી તમામ લોકો જે છે તે અત્યારે ચેકિંગ કરતા પણ નજરે પડી રહ્યા છે। એટલે જે અત્યારે સ્થિતિ સુરત શહેરની જોવા મળી રહી છે। સુરત શહેરની અંદર અલગ અલગ નાકા પોઈન્ટ પર જે રીતના અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યા છે અને પોલીસ કમિશનર દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી છે કે ભીડભાડ વાળી જગ્યા હોય, રેલવે સ્ટેશન હોય, એરપોર્ટ હોય, અલગ અલગ સ્થળ પર જે છે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે અને ખાસ કરીને ડોગ સ્ક્વોડની ટીમ પણ સાથે રાખીને ચેકિંગ કરવામાં આવે તેવી સૂચના જે છે તે આપી દેવામાં આવી છે। જી, આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા